સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીના વિરોધ વચ્ચે 2 દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થવા પામી છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસબંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટું ગાબડું પડ્યું હતું. નિકાસબંધી પહેલા ડુંગળીના 20 કિલોના ભાવ ₹700 સુધીના બોલાતા હતા, પરંતુ સરકાર દ્વારા ડુંગળીની ઓચિંતા નિકાસબંધી કરવામાં આવતા ડુંગળીના ભાવમાં ₹300નું ગાબડું પડ્યું હતું, જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે જ ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડમાં 2 દિવસ સુધી ચક્કાજામ કરીને વિરોધ સરકાર સામે પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોએ ઉચ્ચારેલા આત્મવિલોપનની ચીમકી સાથે ગોંડલ માર્કેટ યાર્ડમાં 2 દિવસ સુધી ડુંગળીની હરાજી બંધ થઈ જવા પામી હતી, પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડમાં યાર્ડ સત્તાધીશો દ્વારા ડુંગળીની 2 દિવસ પહેલા આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ડુંગળીના 55,000 કટ્ટાની આવક થવા પામી હતી. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોના વિરોધ વચ્ચે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો 2 દિવસ બાદ પ્રારંભ કરવામાં આવતા હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી લઈને 481 સુધીના બોલાયા હતા. આ સાથે જ ખેડૂતો વેપારીઓની સરકાર સામે ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ યથાવત જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગોંડલ.